યોગિતાબેન રાજના પ્રેમમાં છે. એ લોકોને મેં અરેન્જમેન્ટ કરી આપી, એટલે એ લોકો આજે રાતે ઘરેથી ભાગી જવાના છે. સોની, ઇટ્સ ઓકે. હું તરુને કહીને સાફ કરાવી દઈશ. પણ સાંભળ, યોગિતાબેન વાળી વાત આ રૂમની બહાર ન જવી જોઈએ. કોને કહેવાની હતી? પણ ભાભી એક વાત કહું તમને, મને છે ને હવે તમારાથી બીક લાગવા લાગી છે. કારણ કે તમે પૈસા માટે કોઈનો પણ ને કાંઈ પણ ખેલ પાડી શકો છો. હા, એટલે મને જો મોટો ભાગ મળતો હોય ને તો હું કોઈ પણ રમત રમી શકું. હાય બાપા, એટલે તમે મારી સાથે પણ એવું જ કરશો? આખા ના ભાઈ, મારે નથી થાવ. તમે તો આ સોસરવો કઢાવશો. બની શકે. એટલે જો વ્યક્તિ મારા કયામાં ન હોય ને તો હું કંઈ પણ કરી શકું, પણ તારી સાથે થોડું એવું કરું. તું તો મારી પોતાની છે ને. સાચે થાવ મારા ગળાના સમ. તારા ગળાના સમ. ખુશ જ્યોતિ, ક્યારેક મને લાગે છે કે મારા લગ્ન ગૌરાંગ સાથે નહીં, તારી સાથે થયા. આય બાપા, સાવ સાચી વાત છે. ક્યારેક મને પણ એવું જ લાગે છે. પેલા બંને જણા વાતો નહીં કરતા હોય ને એનથી વધારે તો આપણે વાતો કરીએ છીએ, અને એ પણ ખાનગી. ભાભી, એક છેલ્લી ખાનગી વાત. આ કંકુડીનું કાંઈ કરો ને, એને પણ ઘરમાંથી કાઢવાની છે, ભૂલી ના જાઓ. શું થયું યોગી? કે પેલા અર્જન્ટમાં બોલાયું? આમ પણ આજે રાતના આપણે કાયમ માટે રાજકોટ છોડીને જઈ જ રહ્યા છે ને? હા, પણ વાત જ એમ છે રાજ, આપણે અત્યારે જ ભાગી જવું પડશે. કેમ? શું થયું? મારા ઘરે ખબર પડી ગઈ છે અને એ લોકોએ મારી સામે બે ઓપ્શન રાખ્યા છે. કાં હું તને ભૂલી જાઉં, કાં પછી વિવેકને છોડી દઉં. પણ હું વિવેકને છોડીને તારી પાસે આવી ગઈ. તો આ પણ તારી બેગ, કપડાં, મીઠી, બધું ક્યાં? હું પહેરેલે કપડે આવી ગઈ. મેં તને એટલે જ અર્જન્ટમાં આવવા માટે ફોન કર્યો. અને એમ પણ રાજ, મીઠી આપણી સાથે નથી આવતી ને, એ બેસ્ટ છે આપણી માટે. અને આપણું આવનારું બાળક. રાજ, મને ડિવોર્સ મળી ગયા છે. જો વિવેકે છે ને બધાની સામે પેપર્સ પર સાઇન કરી દીધી છે. શું ગાંડા જેવી વાતો કરે છે? હવે તારે તો વિવેક પાસે એલિમની માંગવી જોઈએ. તારા દાગીના, તારો આર્થિક હક. રાજ, તું મારી સાથે છે એ જ મારી માટે બેસ્ટ છે. શું મૂર્ખા જેવી વાતો કરે છે? યોગી, પ્રેમ માટે જીવવું પડે અને જીવવા માટે પૈસા જોઈએ. ડોન્ટ વરી, આપણે કમાઈ લઈશું. જો એમ પણ તું જોબ કરીશ અને હજુ 5 મહિના તો હું પણ જોબ કરી જ શકીશ. સો આપણે બધું જ મેનેજ કરી લઈશું. અને મારા ડિવોર્સ થઈ ગયા છે, હવે આપણે ઓફિશિયલી મેરેજ કરી શકીશું. હું તો કહું છું આપણે કાલે જ મેરેજ કરી લઈએ. અરે શું કાલે લગ્ન કરી લે? લગ્ન કે રસ્તામાં પડ્યા? યોગી, તું એક કામ કર, ઘરે જા અને દાગીનાને પૈસા લે આવ. શું છે, હું મારા આવનાર બાળકને દુઃખી કરીને દુનિયામાં નથી લાવવા માંગતો. રાજ, એ દુઃખી નહીં થાય, એની જવાબદારી મારી. અને એમ પણ રાજ, તું જેટલું કમાઈશ ને એટલામાં હું ઘર ચલાવી લઈશ. તું મારી સાથે હોય ને એ જ મારી માટે બેસ્ટ છે. મને એ જ જોઈએ છે, બીજું કંઈ નહીં. રાજ, આઈ લવ યુ. અને આપણી દુનિયા બહુ નાની હશે. મારી દુનિયા બહુ મોટી છે અને મારા સપના પણ. કડકી એક નંબરની લુખી. રાજ, આ તું શું બોલી રહ્યો છે? એ જ જે તે સાંભળ્યું. મેં તને કીધેલું ને દાગીનાને પૈસા લઈને આવજે, તો હવે લાવી નથી તો હું શું કામ તારી જવાબદારી ઉપાડું? એટલે તને મારા પૈસામાં ઇન્ટરેસ્ટ છે? હા, પૈસા જ બધું છે. પૈસા વગર કંઈ થતું નથી યોગી.
ભાઈ જીવવા માટે પૈસા તો જોઈએ જ. આરામની રાજાશાહી લાઈફ જીવવા માટે પૈસા તો જોઈએ ને. અને તને વિવેક સાથે પણ એ જ પ્રોબ્લેમ હતો ને કે પૈસા નહોતો કમાતો, તને જલસા નહોતો કરાવતો. એ જ કારણ હતું. આ તું બોલી રહ્યો છે? હા, આ હું જ બોલી રહ્યો છું. અરે વાસ્તવિકતા બોલી રહ્યો છું યોગી. અને જો યોગી મને છે ને ગોળ ગોળ વાત કરવાની આદત નથી. મેં પૈસા ને દાગીના તને લાવવાનું કહેલું, તું લાવી નથી, તો શું કામ તારી સાથે ભાગવું? તને પ્રેમ કરવા? પ્રેમથી તારું પેટ ભરાતું હશે, મારું નહીં. અને આમ પણ તારું પેટ મારા પ્રેમથી ભરાઈ જ ગયું છે ને. શું મારા પ્રેમે લાત મારવાનું શરૂ કર્યું કે નહીં? તું મને પ્રેમ નથી કરતો? જો પ્રેમ 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 કરીને હંમેશા પ્રેમની માળા જપ્યા કરે છે. વિવેક પણ તને પ્રેમ કરે જ છે. શું થયું એનું? એના પ્રેમનું બાષ્પીભવન થઈ ગયું કે નહીં? ભાઈ પૈસા જ સર્વકાલીન છે, પૈસો જ પરમેશ્વર છે, પ્રેમ નહીં. ને તારો ને મારો સંબંધ આ જ કારણે તો શરૂ થયો હતો. તને પ્રેમ જોઈતો હતો અને મને મારો પરમેશ્વર પૈસા. તું મારી પાછળ પૈસા ખર્ચતી રહે અને હું તને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતો રહ્યો. હાથ નહીં અડાડ. તું આટલો ખરાબ માણસ નીકળી છે મેં વિચારી નહોતું. અરે હું આનાથી વધારે ખરાબ માણસ છું. તે વિચાર્યું એના કરતાં પણ વધારે. પણ મને તારા શબ્દોનું જરા પણ ખરાબ નથી લાગતું, કારણ કે તારા શબ્દો મારા માટે એવોર્ડ જેવા છે. વિચાર કર, હું કેટલો સારો એક્ટર છું કે તને ખબર પણ ના પડી કે હું કેટલો ખરાબ માણસ છું. હું તને છોડીશ નહીં. અરે 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 પેલા પકડ તો ખરા ડાર્લિંગ. ખરાબ માણસ છે તું. આવી કે વિશ્વાસ થઈ ગઈ ખાતરી તમને? સારું છું તમે નાના શેઠની વાત માની લીધી. નહીંતર આ માણસ તો તમને ક્યાં રખડતા મૂકી દે ખબર નહીં. તને નહીં છોડું, તને નહીં છોડું. નાના શેઠની વાત લો, નહીં કરો. આ વખતે વાત ઘરની દીકરીની છે, એમની આબરૂની છે. તમે રહેવા દો નાના શેઠ. કંકુ આને હું નહીં છોડું. છોડ મારે. નાના શેઠ નહીં, રહેવા દો. રાજે મારી સાથે આવું કર્યું. હા, તમારી સાથે યોગીજી. હવે થઈ ગયો વિશ્વાસ? થઈ ગઈ ને ખાતરી તમને? સાચા માણસ અને સાચી લાગણી છોડીને તમે આવા વ્યક્તિ સાથે ભાગવાનો વિચાર કરતા હતા, આવા હરામખોર સાથે. તમારા પરિવારની આબરૂનો વિચાર કર્યા વગર, તમારા સ્ટેટસનો વિચાર કર્યા વગર, તમારી દીકરી, તમારી નાની બહેન, એ બધાનો વિચાર કર્યા વગર તમે આવું પગલું લેવા જઈ રહ્યા હતા. નાના શેઠ તમે કંકુ તું વચ્ચે નહીં બોલ. બોલવું પડશે નાના શેઠ. સલાહ દેવાની હોય એમાં ના નથી પાડતી, પણ સલાહ દેવાનો એક સમય હોય ને અત્યારે એ સમય નથી. બેન, જે થવાનું હતું ને એ થઈ ગયું છે. તમે એમ માની લો કે બધા સંબંધો ઉપરથી ઘાત ગઈ. અને એના માટે થેન્ક યુ કંકુ. હા કંકુ, યોગીજી, તમે તો મારા નામના સમ આપી દીધા હતા ને કંકુને, એટલે ચૂપ રહી, કંઈ નહીં બોલી. પણ એની મૂંઝવણ મારા સુધી પહોંચી ગઈ અને મને બધી જ વાત ખબર પડી. મારી મૂંઝવણ, મારી આખી વાત હા કંકુ, યોગીજી, કંકુએ તમને અને રાજને ઘરની બહાર જોઈ લીધા હતા અને એટલે જ એ ટેન્શનના લીધે આખી રાત બેસી રહી, સૂતી નહીં. યોગિતાબેન, અને એ પણ આટલી રાતે? હા તો રાજ. એ રાતે હું સ્માર્ટ વોચ પહેરીને સૂઈ ગયો ને કંકુના હાથમાં મારી વોચ રહી ગઈ અને એનું એણે ભૂલથી રેકોર્ડિંગ બટન દબાવી દીધું. અને એના પછી મેં રાજની તપાસ શરૂ કરી અને દિવાળીના દિવસે તમને ચક્કર આવ્યા યોગીજી. અને એ જ દિવસે તારા હાર્ડ લક મેં તને ચેક કર્યું. મને એક મિનિટ તારો હાથ આપતો.
અને યોગિતા, મને તો ત્યારે જ ખબર પડી ગઈ હતી કે તું પ્રેગ્નેન્ટ છે. શું છે કે તું મને નથી માનતી કે હું ડૉક્ટર છું, પણ હું છું તો ડૉક્ટર જ ને. અને એટલે જ પછી જઈને મેં બધી વાત શ્રીને કરી. ને યોગીજી, વિવેક જીજુને મેં રિક્વેસ્ટ કરી હતી કે વિવેક જીજુ મને એક વખત મારા હિસાબથી વાત કરવા દો, અને એમણે મારી રિક્વેસ્ટ માની લીધી. અને યોગીજી, તમે વિવેક જીજુની ખાનદારી જો, એક છોકરી જે એમની સાથે રહેવા નથી માંગતી, જેના બીજા વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન, આ માણસે બધું ભૂલીને તમારા મા બાપને દુઃખ નહીં થાય એટલે ચૂપ બેસી રહે છે. તમને ખબર સુદ્ધા પણ નથી પડવાતી. હેટ્સ ઓફ ટુ યુ વિવેક જીજુ. હું તમારો આ ઉપકાર જીવનભર નહીં ભૂલું. ખમણ શ્રી, એક જણની ભૂલને લીધે આખું કુટુંબ સહન ન કરે. હા, જે છૂટાછેડાની વાત હતી એ બધી એ બધું ખોટું હતું ખોખો. યોગીદીના મોડેથી સાચું બોલાવવા માટે, યોગીદીના સામે બધું સાચું આવી જાય એ માટે. તમે મારા બેન છો યોગીદી, મારે આવા શબ્દો નહીં વાપરવો જોઈએ. પણ તમારી હાલત તો વિના કૂતરા જેવી થઈ ગઈ છે, જે નથી ઘરનો કે નથી ઘાટનો. વિવેકજી, જો હું કોઈને સમજાવવાનો કે કોઈને મનાવવાનો પ્રયાસ નહીં કરો. જે પણ છે એ બધું તમારી આંખોની સામે જ છે. આ બસ એટલું કહીશ કે જો કોઈને ભૂલ કરવાનો હક છે તો એને માફી આપવાની પણ આપણી જવાબદારી છે. જીજુ, નિર્ણય તમારો, ઈચ્છા તમારી, અને તમે જેમ કહેશો એમ થશે. ઘરનું એક પણ વ્યક્તિ તમારી સામે એક શબ્દ પણ નહીં બોલે એની ખાતરી હું આપું છું તમને. નાના શેઠ, જીજુ તમે કંકુ, ચા ધોળાય તો પોતું મારીને સાફ થઈ જાય, પણ આબરૂ ધોળાય તો. જીજુ, સમાધાન અને બધાને સાથે રાખવાનો સ્વભાવ છે કંકુનો, પણ હવે વાત એ સ્તરની પણ ઉપર નીકળી ગઈ છે એટલે હું કંકુને પણ હવે એક શબ્દ પણ નહીં બોલવા દઉં. જીજુ તમે એક વાર કંકુ, મારા સમજે તને કોઈ બીજું સોગંદ આપે ત્યારે તું જીવ પર આવીને એ સામને પાડે છે ને. આજે તારે મારા માટે એ સોગંદને પાડવો પડશે. જીજુ, ઈચ્છા તમારી છે, તમે જેવું કહેશો એવું જ થશે. હવે તમારે એકલાએ નક્કી કરવાનું છે કે હવે આગળ તમારે શું કરવું છે. યાર, એક ખાસ કામ હતું. મને છે ને પૈસાની જરૂર હતી. બહુ ખરાબ રીતે ફસાયો છું યાર. પ્લીઝ યાર, પૈસાનું કંઈક કરી આપને મને. હું છે ને પાક્કું મહિનામાં તારા બધા પૈસા તને હું પાછો દઈ દઈશ. બહુ જ ખરાબ રીતે ફસાયો છું હમણાં. મને બહુ જરૂર છે પૈસાની. હું તારો ઉપકાર ક્યારે નહીં ભૂલું ભાઈ. પ્લીઝ પ્લીઝ કંઈ કરી આપને મને. પૈસાની જરૂર કોને નથી હોતી યાર, પણ દોસ્ત પૈસા સિવાયનું તું કે. હલો હલો હલો. પપ્પા, કાકા, મારે તમારા બધાની સાથે એક વાત કરવી છે. તમારે પૂછવાનું હોય વિવેક કુમાર, બોલો બોલો. બોલો ને, શું છે? પૈસાનું કંઈ ટેન્શન છે? ના પપ્પા, એવું કંઈ પણ હોય તો તમે જરાય ચિંતા નહીં કરતા. એવી કોઈ જ વાત નથી. વાત સાવ અલગ છે. પ્રિયા, પ્લીઝ મમ્મીને બોલાવી આવીશ. હા, પણ શું થયું? પ્રિયા, પેલા ભાભીને બોલાયો જા. વિવેક, શું છે બોલો ને, કહી દો ને જે પણ તમારા મનમાં હોય.
શું વાત છે વિવેક કુમાર? અત્યારે ઘરમાં જે કંઈ પણ બધું ચાલી રહ્યું છે એ બધું બરાબર નથી. વિવેક કુમાર કંઈ સમજાયું નહીં, જરા ફોડ પાડીને કહો ને. વિવેક કુમાર, તમે મન ખોલીને બોલો. બિલકુલ સંકોચ નહીં કરો, તમે ઘરના દીકરા જ છો. એટલે જ અત્યારે તમારી બધાની સાથે વાત કરવા માટે આવ્યો છું પપ્પા. એકચ્યુઅલી પ્રેગ્નન્સીના રિપોર્ટને લઈને કંકુની ઉપર જે કાંઈ પણ બધા આરોપો લાગી રહ્યા છે અને વાત છે કે એના કેરેક્ટર સુધી પહોંચી ગઈ છે, એ બધી જ વાત તદ્દન ખોટી છે. વાત જે કંઈ છે એ મારે તમારે બધાને કહેવી છે. હા તો કેવો ને. આ જે કંઈ પણ બધું બન્યું, કંકુએ જે કંઈ પણ બધું સહન કર્યું, એ બધાની પાછળનું કારણ યોગિતા છે. શું? યોગિતાએ તમારા બધાથી એક વાત છુપાવી રાખી છે. ભાભી, આ યોગિતાબેનનો ભાંડો ફૂટી નથી ગયો ને? હું તારી સાથે જ આવીને મને કેવી રીતે ખબર નહીં? આમ તો બધી વાત સૌથી પહેલા તમને ખબર પડી જતી હોય, આ નથી પડી? ના, શાંતિ રાખીશ. વિવેક કુમાર, એવી રીતે કઈ વાત છુપાડી છે યોગિતાએ? પ્રેગ્નન્સીના રિપોર્ટમાં જેમાં કંકુનું નામ છે, એ રિપોર્ટ એકચ્યુઅલી યોગિતાનો છે. એટલે એમ મમ્મી કે યોગિતા પ્રેગ્નન્ટ છે. વિવેકે બધું જ કહી દીધું. હવે રાજનું નામ કે એટલે મારું પૂરું, સાચી જ મારી જિંદગી પૂરી થઈ ગઈ. હું ફરી એકવાર પપ્પા બનવાનો છું. ખૂબ ખૂબ અભિનંદન યોગિતા, કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન વિવેક કુમાર. યોગિતા, આટલી સરસ વાત તે આટલા દિવસે મારાથી છુપાડી? ચાલો શ્રી, એક વાત નક્કી થઈ ગઈ કે ફરી પાછું મારે ઘોડો બનવાનું આવશે. અને મને ફરીથી નાનપણ મળવાનો વારો આવશે. એકચ્યુઅલી વાત એવી છે કે યોગિતા જ્યારે રિપોર્ટ કરાવવા ગઈ હશે ત્યારે એની સાથે કંકુ પણ ગઈ હતી. એ લોકોએ ભૂલથી કંકુનું નામ લખી લીધું અને એ જ પ્રેગ્નન્સીનો રિપોર્ટ જેની પર કંકુનું નામ લખ્યું હતું એ ઘરમાં બધાની પાસે આવ્યો, એટલે આ બધું કન્ફ્યુઝન ઊભું થયું. કંકુ, સોરી ફોર દેટ. ભાભી, કહાનીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. પણ આમાં ડિરેક્ટર કોણ બન્યો? તું મને થોડોક સમજવાનો સમય આપીશ? સારું, આપ્યો. શાંતિથી સમજી લેજો. હા, તમારી પાસે 5 મિનિટનો સમય છે और आपका वॉक शुरू होता है अब. યોગિતાબેન, આમ તો બધી જ વાત ભાભી સાથે કરો છો, પણ આ વાત છુપાવી રાખી. હા, એનીવેઝ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. થેન્ક યુ. યોગિતા, કેમ ટેન્શનમાં છે? આટલા મોટા સમાચાર છે અને તું ટેન્શનમાં છે? કાકા, એકચ્યુઅલી વાત એવી છે કે એને બાળકનું ટેન્શન છે. આપણને બધાને ખબર છે દિવાળીના દિવસોમાં એ ચક્કર ખાઈને પડી ગઈ હતી. ત્યારથી એના મનમાં એ ડર બેસી ગયો છે કે મીઠીની જેમ આ બાળકમાં પણ કંઈ. યોગિતા બેટા, બિલકુલ ચિંતા નહીં કર. માતાજી બેઠા છે ને, તને અને તારા આવનાર બાળકની માતાજી રક્ષા કરશે, બંનેને હેમખેમ રાખશે. અને આપણી પાસે ડોક્ટર વિવેક કુમાર છે. અને વિવેક કુમાર છે ને એટલે તારે 1% બીક પણ રાખવાની નથી. વિવેકજી છો,
બાકી મારી પાસે શબ્દો નથી. સ્પર્શને શબ્દની જરૂર ના હોય. આઈ કેન ફીલ ધેટ, સો ડોન્ટ વરી. આ બધું શું થઈ રહ્યું છે? યોગિતા બેનના પેટમાં તો રાજનું બાળક છે, તો પછી વિવેક કુમાર આવું કેમ કહે છે? ક્યાંક મારી સાથે તો કોઈ રમત નથી રમાઈ ને? યોગિતા બેન, તમારા જીવનમાં બી આંટી ગોટીનો વરસાદ થયો છે કા? હે ને ભાભી? એટલે કોંગ્રેચ્યુલેશન્સ હો. થેન્ક યુ. કે છે ને કે જે પણ થાય એ સારા માટે જ થાય. માવડીએ બધું સારું કરી દીધું. બેન, તમે કહેતા હતા ને કે તમે પ્રેમ નથી જોયો. જોઈ લ્યો, પ્રેમ આવો હોય. નાનો શેઠ, હવે બેયનું જીવન બહુ સારું જશે. સાચી વાત છે કંકુ, અને એનો બધો જ તને જાય છે. ના, આ વખતે તમને તમે બધું બહુ સરસ સંભાળી લીધું.